નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીની સ્થાપના ક્યારે થઈ? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીની સ્થાપના ઈસવીસન 1959માં દિલ્હીમાં થઈ. બીજો પ્રશ્ન છે, વેરાવળને વેરાકુળ તરીકે ઓળખાવનાર? તો એ હતા ટોલેમી. ત્રીજો પ્રશ્ન છે, મહી નદીને મોફીસ તરીકે ઓળખાવનાર? તો મહી નદીને મોફીસ તરીકે ઓળખાવનાર હતા ટોલેમી. ચોથો પ્રશ્ન છે, મહી નદીને મહેન્દ્રી તરીકે ઓળખાવનાર કોણ હતા? તો મહી નદીને મહેન્દ્રી તરીકે ઓળખાવનાર હતા અલ-બરુની. પાંચમો પ્રશ્ન છે, સૌથી પ્રાચીન વેદ કયો છે? તો સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ. છઠ્ઠો પ્રશ્ન છે, ઋગ્વેદમાં કુલ કેટલા મંડળ છે? તો ઋગ્વેદમાં કુલ 10 મંડળો છે. સાતમો પ્રશ્ન છે, ઋગ્વેદમાં કુલ કેટલા સૂક્તો છે? તો ઋગ્વેદમાં કુલ 1028 સૂક્તો છે. આઠમો પ્રશ્ન છે, સંગીતનો વેદ? તો સંગીતના વેદને સામવેદ કહેવાય છે. નવમો પ્રશ્ન છે, ઋગ્વેદનો ઉપવેદ? ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ. 10મો પ્રશ્ન છે, અજુર્વેદનો ઉપવેદ? ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ? ગાંધર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ? સ્થાપત્યવેદ. 13મો પ્રશ્ન છે, ધરતી પર પ્રથમ પુરુષ કોણ હતા? મનુ. રામાયણના રચયિતા કોણ છે? રામાયણના રચયિતા છે વાલ્મીકી. રામાયણમાં કુલ 7 ખંડ છે. 15મો પ્રશ્ન છે, મહાભારતના રચયિતા કોણ છે? વેદ વ્યાસ. મહાભારતમાં કુલ 18 પર્વ છે. 16મો પ્રશ્ન છે, હનુમાન ચાલીસાના રચયિતા? હનુમાન ચાલીસાના રચયિતા છે તુલસીદાસ. 17મો પ્રશ્ન છે, ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે? સૂર્યદેવની. 18મો પ્રશ્ન છે, મહાભારતના કયા પર્વમાં યાદવાસ્થળીનું વર્ણન છે? તો મહાભારતના મૌસલ પર્વમાં યાદવાસ્થળીનું વર્ણન છે. 19મો પ્રશ્ન છે, શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ? ચંદ્રહાસ. મહાભારત યુદ્ધ કયા યુગમાં થયું? તો મહાભારતનું યુદ્ધ દ્વાપર યુગમાં થયું હતું. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. સંસ્કારોની સંખ્યા કેટલી છે? 16. વેદાંગની સંખ્યા કેટલી છે? 6. 4 મઠના સ્થાપક? આદિ શંકરાચાર્ય. 27મો પ્રશ્ન છે, જ્યોતિર્મઠ કયા સ્થળે આવેલ છે? બદ્રીનાથ ઉત્તરાખંડમાં. ગોવર્ધન મઠ કયા સ્થળે આવેલ છે? પુરી ઓડિશામાં. શારદા મઠ કયા સ્થળે આવેલ છે? દ્વારકા ગુજરાતમાં. શૃંગેરી મઠ કયા સ્થળે આવેલ છે? મૈસૂર કર્ણાટકમાં.